બોલો સદગુરુદેવની ઉગમેશ્વર સાહેબની જય, દેવારામ બાપાની જય, ગંગા માતની, સર્વે સંતોની જય. ખૂબ આનંદની વાત, જેને હરિગુરુ સંતની ઓળખાણ થઈ, ભક્તિની ઓળખાણ થઈ, અને ભક્તિ સ્વ સ્વરૂપનું અનુસંધાન, એનું નામ ભક્તિ. સ્વ સ્વરૂપનું અનુસંધાન, એનું નામ ભક્તિ. એ ભક્તિ હરિગુરુ સંત શ્રી ઉગારામ દાદાએ આપણને દરેકની ઘટોઘટની અંદર કે ભાણવંશ ઉગમ ફૌજ દાદા ઉગમેશ્વરા કે ઘટોઘટ ઓળખાવી કે મારા છે ઘટમાં, જે ભક્તિપદની વાત આપણને સદગુરુ સહેલી કરીને સાવ એમના ફ્રીમાં કહ્યું ને, આપણને ઓળખાણ થઈ. ત્યારે ઉગારામ દાદાની એક સાખી છે કે રીજ્યા રૂગનાથ કે જ્ઞાન નાવની કરો ઘંટી, જ્ઞાન નાવની કરો ઘંટી, ખોટી પ્રવૃત્તિને બેસાડો દળવા, કે સતનામનો ખીલો પકડો કે ભવસાગરની અંદર તરવા. પાણા, પથ્થર, લોખંડ એ કોઈ ઘંટી નહીં, પણ કઈ ઘંટી? કે જ્ઞાન નાવની. જે આપણને સદગુરુ કાંઈક લક્ષ્ય પ્રાપ્ત કરાવે છે કે જ્ઞાન નાવની, અને હૃદયપટની અંદર જ્ઞાનનું જરૂરી ને, એ જ્ઞાને પણ ક્યાંથી મળે? કે હરિગુરુ સંતની આગળથી. અને જે જ્ઞાન આપણને સદગુરુએ આપ્યું ને જેની ઓળખાણ થઈ, એના હિસાબે હું અને તમે, જેની આજે દેવારામ બાપા ગંગામાની નિર્વાણ તિથિ નિમિત્તે આપણે બધા સાથે મળ્યા, ઉત્સવ ઉજવીએ છીએ, દર બીજના પણ ઉજવીએ છીએ. જયંતિ બાપા પણ આપણને ખૂબ સારો લાભ આપે છે. એટલે ધન્યવાદ દેવાય સંતોને. સંતોના જીવન ખાલી તમે તપાસો ને, જીવન ભગત છે, ભગતને બે રીતથી જોવાય. એમ બે રીતથી જોવાય, એક જ્ઞાન રૂપી ને એક અજ્ઞાન રૂપી. અજ્ઞાન રૂપી એટલે એક માણસ એવો છે ભૂલું જ કાઢ્યા રાખે, અને બીજો એવો છે કે સંતોના જીવનમાંથી કાયમિકના માટે માર્ગદર્શન મેળવે. ખાલી દેવારામ બાપા ને ઉકા બાપા ગંગામાની પણ સેવા એવી. દેવારામ બાપાનું જીવન તમે ખાલી જાણો, સવારથી સાંજ સુધી રહ્યો, તો એના જીવનમાંથી લૌકિક રીતથી પણ આપણને ઘણું મળે. વહેલું ઉઠવું, વહેલું જાગવું, ભજન, સત્સંગ, સાંજે આરતી, નિધિધ્યાસ. ક્યાંય બહારગામ જાય તો 5 મિનિટ બસની અગાઉ સમયના પહેલાં જાય. લૌકિક રીતે તમે જો તો એના જીવન કવચમાંથી ઘણા મળે ગુણો. અને એટલી બધી પોતાની સુઘડતા કે હું કહું ને કે એની વાત ન થાય ને. આપણે તો સંતોના મહાપુરુષોને યાદી કરીએ ને તો આપણું હૃદય ભરાઈ જાય. અને અમે તો ઘણી વખત અહીંયા મહિનો, 2 મહિના, 3 મહિના દર વેકેશનમાં પણ હું પીપળી આવતા. અમે જયંતિ બાપા તો બચપણથી સાથે. એટલે ધન્યવાદ છે સંતો મહાપુરુષોને કે જેને ભક્તિ ઓળખાણ કરાવી, અને એટલું બધું આપણને ઠસી ઠસીને અમને ભરાવતા ને કે ભક્તિ છે ને કાયમિકના માટે. અને ભક્તિ સિવાય જગતની અંદર ઉગારો નથી, નથી અને નથી. એનું પણ જ્ઞાન અવારનવાર શિખામણ પ્રાથમિક ઉપચારથી આપતા. એટલે એના હિસાબે જેને ભક્તિ ઓળખાણી ને, રસુન બાપુએ વાત કરી, બહુ સારી વાત કરી કે રોગ પ્રતિકારક શક્તિ હોય ભાઈ, નકર આડેધડ ખાવાવાળા છે ભાઈ, આડેધડ ખાવાવાળા. દૂધે ખાઈને છાશે પીવે ભાઈ, અને દૂધે ખાતા લીંબુ છાશ ને બધું ભેગું કરીને ખાતા, તો કાંઈ પાણા નથી પડતા ભાઈ. રોગ પ્રતિકારક શક્તિ છે. અને જે સ્વરૂપ ઓળખાવાની વાત છે ને રસુન બાપુએ કરી, એમ મેન વાત છે. પણ છતાંય આપણને એક અફસોસ થાય. એમ એક ભાઈ મળ્યા, મને કહે, મેં ક્યાં ગયા હતા? તો કે બેંગ્લોર ગયો હતો ને. મેં કેમ? તો કે પિરામિડ હોય ને એની માથે બેહો તો એટલી મજા આવે. અરે ભલા હમણાં તારે ગુરુ મળ્યા, હવે તારે પિરામિડમાં હું, એટલે બધું ખાય. ખ્યાલ આવ્યો?
બધું ખાય એમ. એટલે કે એની માથે બેન મેં તું ઘરે આવી પિરામિડ કરીને દરરોજ બેસ ને તું ઘરવાળાને બધા ભેગા થઈ જાય. ભાઈ તને ઓળખાણ તો કરાવી છે, જેની ઓળખાણ માટે મત થશ. સ્વસ્વરૂપ અનુસંધાન એનું નામ ભક્તિ વાત કરીને એની ઓળખાણ તો કરી છે. હવે તો તારે નિરાતે ઘરે બેઠા ખાટલા બેઠા બેઠા હુતા હુતા જ્યારે ત્યારે આ સૂરજચંદ્ર ચલતા નથી કે વધતા નથી કે વેલ સંત હરિજન છે ભજતા નહીં ખા ગુરુમારના ખેલ. એમાં ભાવે ભજો કભાવે ભગશો સુક્ષોમાં સમો મનુષ્ય અવતાર મળ્યો હવે ગણસોમાં કે હું તો કે સમો. ત્યારે હોઠ કંઠ હલે ને એના સેજ સ્મરણ હોય કે તે ગુરુ સુનતે હે ચેલા. ગોળ ગીડ્યો ને ભાઈ, અત્યારે ઠંડી છે ને તમને હમણાં ગાંગડી એક એક આપે જગુભાઈ બધાને, તો ઠંડીના તમને કેવો લાગે ગોળ? તીખો? ના ના, બરાબર. તડકે ખાય તો, પછી છાંયે ખાય તો, ઘરમાં ખાય તો, ઓસરીમાં ખાય તો, બાથરૂમમાં ખાય તો, હાલતા હાલતા ખાય તો, બજારમાં ખાય તો, રેકડીમાંથી લઈને ખાય તો, દુકાનમાંથી લઈને ખાય તો, મોલમાંથી લઈને ખાય તો કેવો લાગે? ગળ્યો ને. જે આપણને રસ આપ્યો છે ને ભગવાન, એને ઉગમણું આથમણું કાંઈ જરૂર નથી. ભગવાન જ્યારે ટાઈમ મળે ત્યારે હરિગુણના 5 શ્વાસા નારદ સારદ શિવ સનકાદિશ નિત્યના મુચારા આ ખબર વિના ખાલું કયો ખોતા 21,000 રટીલા મન કે રામ નામ રણુકારા ભજી લે તો કે રામ નામ રણુકારા. અત્યાર સુધી તમને ખબર નહોતી પણ હવે ખબર પડી. ગુરુગમ મળ્યું, લક્ષ મળ્યું, મેરવણ મળ્યું. હવે તો એક શ્વાસ ખાલી જાય માટે કાળના મુખમાં, માટે હાલતા ચાલતા ખાતા પીતા હરિગુણ ગાય. આજે જ એક બાપુ આવ્યા હતા સવારમાં યુપી બાજુના, સવારમાં નાસ્તા પાણી કર્યા, બેઠા, દાદાની પ્રાર્થના કરી, આરતી કરી. એ પણ હરિગુરુ આપણા સભાના ઉગમ ફૌજના વખાણ કરતા હતા. ભગવાન કે અમે તો દેશ વિદેશ બધે જઈએ છીએ પણ હરિગુરુ સંતની દયા કૃપાથી જે ભક્તિપદ તમારા ઉગમ ફૌજમાં છે ને એ નથી ક્યાંય. એટલે પોતે વખાણ કરતા હતા આપણા સભાના, આપણા ગુરુગુમના, આપણા સંપ્રદાયના. આપણા ધર્મ કયો કે જે કયો, જો કે ધર્મ જુદો નથી, સંપ્રદાય નથી, પણ જે આપણને રસ ઓળખાય ને મેન વસ્તુ આ એના કાયમિકના માટે હરિગુણા છે. એટલે જેટલું કથાય જેટલું હરિગુણું ગવાય અને જેટલા સંતો મહાપુરુષોના તિથિ તહેવારો છે એમાં જઈને જેટલો લાભ લેવાય એટલો કાયમિકના માટે લેવાય અને આનંદમાં રહેવું. આનંદ કરો. બાકી તો ભક્તિપદની વાતો જયંતિ બાપા આપણને કરે છે અને કરવાના છે. અને આપણને જે મળ્યું ને ભગવાન કે કબીરે કીધું ને, અને હાવ ભક્તિ નજીક લાવો તો શ્વાસ વિના સમરણ નહીં અને ભાવ વિના ભક્તિ નહીં. ત્યારે કબીરે પણ બીજી સાખીમાં કીધું કે કર શ્વાસ કે સમરણી જબ જંપા કા જાપ પરમ તત્વ ધ્યાન ધર કે સોહમ આપો આપ સોહમ પરોય પવન में બાંધી મેળ સુમેળ બ્રહ્મઘાટ હૃદય ધર કિસ્મિત માળા ફેર માળા નિશ્વાસ की ફેર ગયો કોઈ દાસ આ 84 ભટક્યાને કે કટે કર્મ કી ફાસ. સાવ સહેલી ને સાવ નજીક વાત આપણને સદગુરુ કાયમિકના માટે આપણે ભક્તિપદની ઓળખાણ કરાવી દીધી છે. અને આથી ને જશે તીરથ ધામ જાવું, ફરો, આનંદ કરો, કપડાં બદલાવો, કદાચ દાઢી વધારવી હોય તો વધારો, ભગવા પહેરવો હોય તો પહેરો. ભાઈ પણ આપણને જે મૂળો બતાવ્યો છે ને ભક્તિનો, એનાથી જગતમાં બારું નથી અને નથી. એટલે કાયમિકના માટે ભક્તિપદમાં રહી, કાયમિકના માટે આગળ ધંધો પાછળ ધંધો, ધંધે મેં ધ્યાન લગાવી અને જે ભક્તિ કરે ને એ સાહેબ કા બંદા. ભક્તિપદ ઓળખવું બાપા ઉકારામ બાપા કહેતા કેલા હું કાળો કોળિયો દેખાવ મેઘવાળ જ્ઞાતિ. મારો દેહ દેખાય, દેહ દેખાય એટલે કર્મ દેખાય, કર્મ દેખાય એટલે સારું નરસું થાય, સારું નરસું થાય એટલે ભાવ કભાવ થાય, ને ભાવ કભાવ થાય એટલે કે ઉગો ભગત આ ભગવાન છે કે ભગત છે એ કોણ નક્કી કરે? ભગવાન સાવ સહેલી વાત ને સાવ નજીકની વાત કરી દીધી અને આપણને હથેળીમાં બતાવી દીધું. એટલે ધન્યવાદ છે તમને બધાને, ધન્યવાદ છે જેને ભક્તિપદ ઓળખાવીને. એટલે કાયમિકના માટે એના ગુણોના વાદો ગાય અને આનંદમાં રહેવું, આનંદ કરવો. સદગુરુ દેવની જય, ઉગારામ દાદાની જય, સર્વે સંતોની જય.